નડિયાદ મોડાસા રોડ પર ગમખ્વાર અકસ્માત, શાકભાજીના બે પિકઅપ ધડાકાભેર ભટકાયા, 4 જીવ તાળવે ચોંટ્યા, પોલીસ ગાયબ, ટ્રાફિક જામ. તારક ચિહ્ન નડિયાદ મોડાસા રોડ પર જશભાઈના પેટ્રોલ પંપ નજીક આજે વહેલી સવારે 6 વાગ્યે શાકભાજી ભરેલા બે પિકઅપ ડાલા સામસામે ધડાકાભેર અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે જોતજોતામાં બંને વાહનોનો આગળનો ભાગ છુંદાઈને ભંગાર બની ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને પિકઅપમાં ભરેલી ટામેટા, મરચાં, ફ્લાવર, કોબીજ સહિત ટનબંધ શાકભાજી આખા રોડ પર વિખેરાઈ ગઈ હતી. રોડ પર શાકભાજીનો જાણે ઢગલો થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની હાલત જોઈને રાહદારીઓએ અનુમાન લગાવ્યું હતું કે અંદર બેઠેલ એક પણ વ્યક્તિ જીવતી નહીં બચી હોય. જો કે આ સમયે માનવતાએ મોટું કામ કર્યું. ઘટનાસ્થળની બાજુમાં રહેતા માલધારી સમાજના યુવાનો રોજિંદા કામે નીકળ્યા હતા. ધડાકાનો અવાજ સાંભળી તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંને છુંદાયેલા પિકઅપ ડાલામાં કુલ 4 લોકો ફસાયેલા હતા. યુવાનોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક જેસીબી મશીન બોલાવ્યું. કાની મદદથી કેબિનનું પતરું ચીરીને 2 યુવકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા. બાકીના 2 ઇજાગ્રસ્તોને પણ બહાર કાઢી તમામ 4ને 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માલધારી યુવાનો દેવદૂત બનીને ન આવ્યા હોત તો 4ના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત. પોલીસની ગેરહાજરીથી ટ્રાફિક જામ. અકસ્માતના કલાકો વીતી ગયા છતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જ ન હતી. પોલીસની ગેરહાજરીના કારણે નડિયાદ મોડાસા હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. શાકભાજી રોડ પર પથરાયેલી હોવાથી અને છુંદાયેલા વાહનો વચ્ચે રોડ પર પડ્યા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોએ જાતે જ ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો.